આગળ વાત કરીએ ખેડાની વસો તાલુકાની રામોલ હાઈસ્કૂલનો વિવાદ સામે આવ્યો છે। પ્રિન્સિપાલને લગ્નમાં જવું હતું તો સ્કૂલનો સમય જ ફેરવી નાખવામાં આવ્યો। સ્કૂલનો ટાઈમ 7:30 થી 12:30 વાગ્યાનો હતો, જો કે વિદ્યાર્થીઓને 9:30 વાગ્યે જ સ્કૂલમાંથી છૂટા કરી દેવામાં આવ્યા અને કારણ એ હતું કે પ્રિન્સિપાલને લગ્નમાં હાજરી આપવાની હતી। સંવાદદાતા કરુણેશ પાસેથી વિગતો લઈશું। કરુણેશ, હાઈસ્કૂલનો વિવાદ સામે આવ્યો છે, પ્રિન્સિપાલે સ્કૂલનો ટાઈમ જ બદલી નાખ્યો। જી ફાલ્ગુની, તો જે રીતે આ સમગ્ર મામલો સામે આવ્યો છે તે ખેડા જિલ્લાના વસો તાલુકાની રામોલ સ્કૂલ છે। આ રામોલ સ્કૂલની અંદર જે શાળા આવેલી છે, હાઈસ્કૂલ આવેલી છે, આ હાઈસ્કૂલમાં જે પ્રિન્સિપલના શિક્ષકોનો જે મનસ્વી નિર્ણય છે એ મનસ્વી નિર્ણય ચોક્કસથી એ પ્રકારનું છે કે જેનાથી જે વિદ્યાર્થીઓ છે તેના શિક્ષણ કાર્ય પર અસર પડી છે। વિગતે વાત કરીએ તો પહેલા તો આપણે હાઈસ્કૂલ બતાવી દઉં કે આ જે હાઈસ્કૂલ છે એ હાઈસ્કૂલ અત્યારે જે 1:15 વાગ્યા છે ને, હાઈસ્કૂલના અત્યારે સમગ્ર કોઈ તમામ જગ્યાએ તાળા જોવા મળી રહ્યા છે અને આ તાળા અત્યારે નહીં પરંતુ લગભગ 9:30-10 વાગ્યાની આસપાસ આ તમામ જે હાઈસ્કૂલ છે તેને તાળા મારી દેવામાં આવ્યા છે। તેનું મુખ્ય કારણ એ છે કે જે શિક્ષકો અને જે પ્રિન્સિપલ છે તેમને લગ્ન પ્રસંગમાં કોઈ પ્રસંગમાં જવાનું હોય, જે વિદ્યાર્થીઓ છે તે તમામ જે વિદ્યાર્થીઓને શિક્ષણ કાર્ય બંધ કરીને તાત્કાલિક તેમને ઘરે મોકલી દેવામાં આવ્યા છે। અને જો ઓફિશિયલી વાત કરીએ તો જે રીતે જે હાઈસ્કૂલ છે, હાઈસ્કૂલનો જે શૈક્ષણિક કાર્યનો જે સમય હોય છે એ સમય સવારે 7:30 વાગ્યાથી લઈને 12:30 વાગ્યા સુધીનો હોય છે, પરંતુ અમે લગભગ 12:15 વાગ્યાની આસપાસ અહીંયા પહોંચ્યા ત્યારે જોયું તો ત્યારના આ તાળા લાગેલી હાલતમાં આ સ્કૂલ જોવા મળી। અહીંયા કોઈ પણ શિક્ષક, કોઈ પ્રિન્સિપલ, કોઈ પ્યુન, કોઈ પણ અહીંયા આગળ હાજર જોવા નથી મળ્યું। ત્યારે જે પ્રકારે અમને આ ગામમાંથી ઘણા વાલીઓના ફોન આવ્યા કે આ પ્રકારની ઘટના બની છે અને એમાં આ તમામ જે શિક્ષકો છે અને જે પ્રિન્સિપલ છે તેમના દ્વારા હાઈસ્કૂલને છોડી દેવામાં આવ્યા છે। તમામ જે બાળકો વિદ્યાર્થીઓ ભણતા હતા તે વિદ્યાર્થીઓને સમય કરતા વહેલા છોડી દેવામાં આવ્યા છે। એટલે ચોક્કસથી આ જે સમગ્ર જે મનસ્વી નિર્ણય છે તેના કારણે ચોક્કસથી આ તમામ જે વિદ્યાર્થીઓ છે તેમના શિક્ષણ કાર્ય ઉપર ચોક્કસથી એમાં ફરક પડ્યો છે અને અસર પહોંચી શકે છે। જ્યારે આ સમગ્ર મામલે શિક્ષણ અધિકારી સાથે વાત થઈ ત્યારે તેમણે પણ જણાવ્યું કે આ સમગ્ર મામલે તેઓ આગળ તપાસ કરશે અને તપાસ બાદ જરૂરી જે પણ કઈ કાર્યવાહી હોય તે કાર્યવાહી કરશે। જી કરુણેશ, અહીંયા સૌથી મોટો સવાલ શૈક્ષણિક કાર્ય કરતા પણ એ છે કે બાળકોના વાલીઓને જાણ કરવામાં આવી હતી અગાઉથી કે આજે 9:30 વાગે બાળકોને છોડવાના છે। જો જાણ કરવામાં નહોતી આવી અને 9:30 વાગે બાળકો છૂટે છે, ઘરે ટાઈમસર નથી પહોંચતા, કોઈ એવી અઘટિત ઘટના બને છે તો જવાબદાર કોણ રહેત? આ સવાલ ઉભા થઈ રહ્યા છે કારણ કે 9:30 વાગે સ્કૂલમાંથી તમામ વિદ્યાર્થીઓને છોડી દેવામાં આવ્યા હતા, જો કે સ્કૂલનો છૂટવાનો સમય 12:30 વાગ્યાનો હતો। આટલા કલાક પહેલા જ્યારે બાળકોને સ્કૂલમાંથી છોડવામાં આવ્યા ત્યારે સવાલ એ છે કે વાલીઓને અગાઉ તેની જાણ કરવામાં આવી હતી કે કેમ કે તેઓ પોતાના બાળકોને લઈ જાય કે પછી બાળકોને આજે વહેલા છોડવાના છે, સમય કરતા વહેલા છોડવામાં આવ્યા છે। જો બાળકો રસ્તામાંથી ક્યાંક અન્ય સ્થળે જાત અથવા તો કોઈ અઘટિત ઘટના બનત તો જવાબદાર કોણ રહેત? આ સવાલો ઉભા થઈ રહ્યા છે। કરુણેશ, સવાલો અનેક થઈ રહ્યા છે। પ્રિન્સિપાલને લગ્નમાં જવાનું હતું તે કારણે જો આ શાળા બંધ કરવામાં આવી હતી સમય કરતા પહેલા, તો આપ એ પ્રયત્ન કરો ત્યાંના પ્રિન્સિપાલ સાથે વાતચીત કરવાનો, અહીંયા સંદેશ ન્યૂઝ સાથે તેમની વાતચીત કરાવવાનો પ્રયત્ન કરો। જી ફાલ્ગુની, અત્યારે હું પ્રિન્સિપલ સાહેબને ફોન લગાવી રહ્યો છું પરંતુ તેમનો ફોન નથી લાગી રહ્યો। તે જે મીન્સ કે એમનો જે રિંગ છે તે રિંગ વાગી રહી છે પરંતુ તે ફોન નથી ઉપાડી રહ્યા અત્યારે, અને તે છતાં પણ આપણે પ્રયત્ન કરીએ છીએ તેમને ફોન લગાવવાનો, ફરી એકવાર ફોન લગાવવાનો પ્રયત્ન કરીએ છીએ। અત્યારે નો રિપ્લાય આવી રહ્યો છે તેમનો ફોન અને તે ફોન અત્યારે રિસીવ નથી કરી રહ્યા।
ચોક્કસથી આ સમગ્ર જે મામલો છે તે મામલાને લઈને શિક્ષણ કાર્ય પર ગંભીર અસર, અત્યારે બાળકોના શિક્ષણ કાર્ય પર ગંભીર અસર પડી છે અને જ્યારે આ સમગ્ર મામલે જિલ્લા શિક્ષણ અધિકારી સાથે વાત કરી ત્યારે તેમણે જણાવ્યું કે આ સમગ્ર મામલાને લઈને કરુણેશ આપની પાસે ફરી આવું છું, પરંતુ ફોનલાઈન પર ડીઈઓ સાહેબ જોડાયા છે. ડીઈઓ સાહેબ, આપનું સ્વાગત છે સંદેશ ન્યૂઝ પર. એક ગંભીર બેદરકારી સામે આવી છે ખેડાની હાઈસ્કૂલની, જ્યાં સમય કરતા પહેલા બાળકોને છોડી દેવામાં આવ્યા. પ્રિન્સિપાલને લગ્નમાં જવાનું હોવાનું કારણ ધરવામાં આવ્યું છે. બાળકોના શૈક્ષણિક કાર્યની સાથે સાથે બાળકોના જોખમ પર પણ સવાલ ઉભા થયા છે. હેલો, અવાજ આવી રહ્યો છે આપને? ખેડા જિલ્લાની હાઈસ્કૂલની જે વિવાદ સામે આવ્યો છે, સમય કરતા પહેલા બાળકોને છોડી દેવામાં આવ્યા, પ્રિન્સિપાલની ગંભીર બેદરકારી સામે આવી છે, તેના વિશે શું કહેશો આપ? જી, ખેડા જિલ્લાની હાઈસ્કૂલનો વિવાદ સામે આવ્યો છે ડીઈઓ સર, અને સાથે જ સ્કૂલ અને સમય કરતા પહેલા જ બાળકોને સ્કૂલમાંથી છોડી મૂકવામાં આવ્યા પ્રિન્સિપાલ દ્વારા. શું કહેશો આ મુદ્દે? જી, આપના માધ્યમથી આ માહિતી પ્રાપ્ત થઈ છે. વિદ્યાર્થીઓને વહેલા છોડી મૂકવા માટે અને કોઈ પણ પ્રાયર પરમિશન અમારી પાસેથી લીધી નથી અને શાળાનો નિયત સમય છે. નિયત સમય દરમિયાન શાળાનું શૈક્ષણિક કાર્ય ચાલુ રહેવું જ જોઈએ. આ અંગે શાળાના પ્રિન્સિપલ સાથે ટેલિફોનિક હમણાં ચર્ચા કરી છે. એમને સુકોઝ નોટિસ આપી લેખિત ખુલાસો મેળવવામાં આવશે અને ખુલાસો જો સંતોષકારક નહીં જણાય એ સંજોગોમાં શાળા સામે નિયમાનુસાર અને શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે, ચોક્કસ કરવામાં આવશે. આ પ્રકારનું ન ચલાવી શકાય. સર, એ માહિતી મળી છે કે બાળકોના વાલીઓને જાણ કરવામાં આવી તે વહેલા છોડી મૂકવાની કે કેમ? કારણ કે અહીંયા બાળકો સમય કરતા વહેલા ઘરે જાય છે, રસ્તામાંથી અન્ય સ્થળે પહોંચી જાય છે, તો જવાબદાર કોણ રહે? બિલકુલ શાળા જવાબદાર ગણી શકાય આ કિસ્સાની અંદર, અને નિયત સમય દરમિયાન શાળાનું શૈક્ષણિક કાર્ય ચાલવું જ જોઈએ. હું ફરીથી આપને જાણ કરું કે આ અંગે કોઈ પણ પ્રકારની પરમિશન અમારી પાસેથી લેવામાં નથી આવી, અને જો શાળાના આચાર્ય દ્વારા વાલીઓને જાણ કરવામાં આવી છે તો એમને વ્યક્તિગત ધોરણે જાણ કરી હશે. એની આ અંગેની કોઈ પણ વિગતો, કોઈ પણ માહિતી અથવા કોઈ પણ પ્રકારની પરમિશન અમારી પાસેથી લેવામાં નથી આવી. એટલે ખૂબ જ ગંભીર ગણી શકાય અને સહેજ પણ લાઇટલી લેવામાં નહીં આવે, અને શાળાના આચાર્ય સામે જરૂર જણાય એ મુજબના નિયમાનુસાર કાર્યવાહી અને શિક્ષાત્મક પગલાં જરૂરથી લેવામાં આવશે અને તાત્કાલિક લેવામાં આવશે. જી, ઠીક છે સર, આશા રાખીએ કે કોઈ આ ગંભીર બેદરકારીમાં કોઈ પગલાં લેવામાં આવે. આપ અમારી સાથે જોડાયા, આપનો આભાર. તો હાલ તો ડીઈઓ ખેડાના કે જેમની સાથે વાતચીત થઈ અને તેમણે કહ્યું છે કે તેમની પાસે આ મામલે અગાઉથી કોઈ પણ પ્રકારની તેમને જાણ કરવામાં નહોતી આવી રજા માટે, ત્યારે હવે તેમને જાણ થઈ છે. તો હવે આગામી સમયમાં પ્રિન્સિપાલ પાસેથી પણ આ મામલે ખુલાસો માંગવામાં આવશે, તપાસ કરવામાં આવશે કે શા કારણે સમય કરતા વહેલા બાળકોને છોડી મૂકવામાં આવ્યા. તો પહેલેથી અગાઉથી ડીઈઓ કચેરીએ જાણ કરવામાં શા કારણે ન આવી, શા કારણે પરમિશન લેવામાં નથી આવ્યા, તમામ સવાલો પ્રિન્સિપાલને કરવામાં આવશે. કારણ કે પ્રિન્સિપાલ જેમને લગ્નમાં જવાનું હોવાથી તેમણે સમય કરતા વહેલા બાળકોને છોડી મૂક્યા છે. આ એક ગંભીર બેદરકારી છે શાળાની, કારણ કે શાળાનું શૈક્ષણિક કાર્ય તો ખોરંભાય જ છે, પરંતુ સાથે સાથે બાળકો જે સમય કરતા વહેલા ઘરે પહોંચે છે તેમના વાલીઓની જાણ કરવી પણ જરૂરી રહેતી હોય છે. અને સાથે જ જો રસ્તામાંથી તેઓ કોઈ અન્ય સ્થળે ભટકાય છે તો તેના માટે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે. જી કરુણેશ. જી, અત્યારે અમે પ્રિન્સિપલ સાહેબ સાથે વાત કરવાનો પ્રયત્ન કરી, તેમને ફોન ઉપાડ્યો, પરંતુ જ્યારે મેં મારી ઓળખ આપી તરત જ તેમને તેમનો ફોન જે છે એ ફોન કટ કરી દીધો છે. ફરી એકવાર અત્યારે હું ફોન લગાવી રહ્યો છું, પરંતુ તે ફોન ઉપાડી નથી રહ્યા. એટલે ચોક્કસથી તે આ જે બેજવાબદારી ભર્યું તેમનું જે વલણ છે તેનાથી તેઓ ભાગી રહ્યા છે તે સ્પષ્ટ અહીંયા જોવા મળી રહ્યું છે. તે કારણ આપવા માટે પણ તૈયાર નથી કે શા માટે તેમને શાળાને વહેલા છોડી મૂકી છે.
તે કારણ આપવા માટે પણ તે તૈયાર નથી અત્યારે. મહેન્દ્રભાઈ પ્રજાપતિ નામના જે જુઓ તે આ ક્ષણે તમારો કોલ લેવા માટે જી બિલકુલ કરુણેશ, અનેક મહેન્દ્રભાઈ સવાલો પ્રજાપતિ, પ્રિન્સિપાલને પૂછવાના છે, અનેક જવાબો તેમની પાસેથી મેળવવાના